હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આપણે જે ગ્રામરની સિરીઝ શરૂ કરી છે એમાં આપણો નવો ટોપિક એડ થવા જઈ રહ્યો છે, જેનું નામ છે પ્રોનાઉન્સ. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ. વોટ ઇઝ અ પ્રોનાઉન? સર્વનામ એટલે શું? તો પ્રોનાઉન ઇઝ અ વર્ડ ડેટ ટેક્સ ધ પ્લેસ ઓફ અ નાઉન. એટલે એવા શબ્દ કે જે નામની જગ્યાએ વપરાય એને આપણે સર્વનામ કહીશું. ગોટ ઇટ? સો એના એક્ઝામ્પલ જોઈએ. લેટ્સ ગો. રાધા ઇઝ અ બ્યુટિફુલ ગર્લ. રાધા લિવ્સ વિથ હર ફાધર. રાધા લવ્સ હર મધર. અહીંયા બહુ બધી વાર રાધા રાધા સાંભળીને કાન પાકી જાય. સો એની જગ્યાએ આપણે એનું સર્વનામ યુઝ કરશું. રાધા ગર્લ છે તો એના માટે સર્વનામ યુઝ થશે શી. રાધા ઇઝ અ બ્યુટિફુલ ગર્લ. શી લિવ્સ વિથ હર ફાધર. શી લવ્સ હર મધર. તો એ એક જ વાર રાધા નામ યુઝ થયું, બાકી એને નામ રિપીટ કરવાની જગ્યાએ આપણે એનું સર્વનામ યુઝ કર્યું છે. સો ફર્સ્ટ ટાઈપ ઓફ પ્રોનાઉન છે પર્સનલ પ્રોનાઉન, જેને આપણે ગુજરાતીમાં કહીશું વ્યક્તિવાચક સર્વનામ. અહીંયા જે ટેબલ આપેલું છે ને બહુ જ એમપી છે. ફર્સ્ટ જે રો છે એ સબ્જેક્ટ પ્રોનાઉન્સ બતાવે છે, એટલે કે કર્તા વિભક્તિ. ત્યારબાદ છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, એટલે કે કર્મ અને પોઝિટિવ એટલે કે સંબંધક. અહીંયા જે થર્ડ રો છે પોઝિટિવ એડજેક્ટિવ્સ, એટલે સંબંધક વિશેષણ બતાવે છે, અને પોઝિટિવ પ્રોનાઉન્સ એટલે સંબંધક સર્વનામ બતાવે છે. ત્યારબાદ છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. આ બધું જ આપણે ડિટેલમાં આગળ ભણવાનું છે. પહેલાં જે છે ફર્સ્ટ પર્સન, પહેલી આડી રો છે જે આખી ફર્સ્ટ પર્સન માટે છે. સેકન્ડ છે સેકન્ડ પર્સન, દેન થર્ડ પર્સન મેલ, ફિમેલ, અને જ્યારે થિંગ હોય ત્યારે ઇટ. આ બધા ઉપરના જે ચાર હતા એ હતા સિંગ્યુલર. અહીંયા આઈ, યુ, હી, શી, ઇટ આ સિંગ્યુલર છે. નાવ વી, યુ, ધે આ ત્રણ પ્લુરલ છે. વી એ ફર્સ્ટ પર્સન પ્લુરલ, યુ સેકન્ડ પર્સન પ્લુરલ, અને થર્ડ પર્સન અને થિંગ્સ માટે જે પ્લુરલ યુઝ થશે એ છે ધે. તો આઈ, યુ, હી, શી, ઇટ આ સિંગ્યુલરમાં છે. વી, યુ, ધે આ પ્લુરલમાં છે. અને આખું જ પેજ બહુ એમપી છે. પ્લીઝ આને સરખી રીતે જોઈ લેજો, આગળ બહુ કામ લાગશે. હવે ફર્સ્ટ છે યુઝ ઓફ સબ્જેક્ટિવ કેસ, એટલે કે કર્તા વિભક્તિનો ક્યારે યુઝ કરવો. તો જ્યારે વર્બ પ્લસ સબ્જેક્ટિવ કેસ આવશે કે ઓબ્જેક્ટિવ કેસ ક્યારે આવશે, કેવી રીતે નક્કી કરવું. તો જ્યારે વર્બ ટુ બીના રૂપમાં હશે, ઇઝ, એમ, આર, વોઝ, વેર, બી, બીન, ત્યારે આવશે સબ્જેક્ટિવ કેસ. ઓકે. ઇટ વોઝ મી હુ હેડ બ્રોટ યુ હોમ. અહીંયા મી નહીં આવે, અહીંયા આઈ આવશે. ઇટ વોઝ આઈ હુ હેઝ બ્રોટ યુ હોમ. આઈ એટલે સબ્જેક્ટિવ કેસ છે. આપણે આગળના ટેબલમાં જોયું હતું, ફર્સ્ટ કોલમ હતી એ સબ્જેક્ટિવ કેસવાળી, સબ્જેક્ટિવ પ્રોનાઉનવાળું. તો યાદ રાખવાનું, જ્યારે વર્બ બીના સ્વરૂપમાં હોય, એમ, ઇઝ, આર, વોઝ, વેર આ બધું હશે ત્યારે સબ્જેક્ટિવ કેસ યુઝ થશે. આઈ, હી, શી, ઇટ આ બધા યુઝ ઓફ ઓબ્જેક્ટિવ કેસ, એટલે કે કર્મ વિભક્તિ ક્યારે યુઝ થાય. તો વર્બ પ્લસ ઓબ્જેક્ટિવ કેસ. તો એમાં એવું છે કે શી ટોલ્ડ આઈ અ સ્ટોરી. તો અહીંયા આઈ નહીં આવે, શી ટોલ્ડ મી અ સ્ટોરી. જ્યારે વર્બ પછી વર્બ એમ ઇઝ આર સિવાય હોય ને ત્યારે ઓબ્જેક્ટિવ કેસ યુઝ થશે, અને જો વર્બ એમ ઇઝ આરના ફોર્મમાં હોય ને તો સબ્જેક્ટિવ કેસ યુઝ થશે. અને પ્રિપોઝિશન સાથે બી ઓબ્જેક્ટિવ કેસ આવશે. શી મોક્ડ એટ હી એન્ડ આઈ તો નહીં આવે. પ્રિપોઝિશન પછી ઓલવેઝ ઓબ્જેક્ટિવ કેસ આવશે. શી મોક્ડ એટ હિમ એન્ડ મી. ઓકે, યાદ રાખજો સબ્જેક્ટિવ કેસ ક્યારે આવશે, જ્યારે વર્બ સાથે એમ ઇઝ આર પ્લસ વોઝ વેર કે કોઈ બી વાળું રૂપ હોય ત્યારે સબ્જેક્ટિવ કેસ આવશે, લાઈક આઈ, હી, શી, ઇટ. પણ જ્યારે વર્બ ટોલ્ડ, કોલ્ડ એ રીતે હોય એના પ્યોર ફોર્મમાં ત્યારે ઓબ્જેક્ટિવ કેસ આવશે, અને પ્લસ પ્રિપોઝિશન સાથે બી ઓબ્જેક્ટિવ કેસ જ આવશે. ફર્સ્ટ આપણે જોયું બટને કન્જક્શન તરીકે પણ યુઝ કરી શકાય છે અને પ્રિપોઝિશન તરીકે પણ યુઝ કરી શકાય છે. કન્જક્શન તરીકે ક્યારે યુઝ કરી શકાય, જ્યારે બટનું મિનિંગ થશે પણ. મીન્સ વેન બટ ઇઝ યુઝડ એઝ અ પ્રિપોઝિશન ધેર વિલ બી અ ઓબ્જેક્ટ કેસ. જ્યારે પ્રિપોઝિશન તરીકે આપણે યુઝ કરીએ ત્યારે બટ સાથે ઓબ્જેક્ટ આવશે, અને જ્યારે કન્જક્શન સાથે યુઝ કરી તો સબ્જેક્ટ આવશે. લુક એટ ધ ફર્સ્ટ સેન્ટેન્સ. શી ઇઝ પુઅર બટ શી ઇઝ ઓનેસ્ટ. અહીંયા આપણે કન્જક્શન તરીકે બટને યુઝ કર્યું છે કે તે પુઅર છે છતાં બી ઓનેસ્ટ છે. તેના નીચેનું વાક્ય જુઓ. એવરી વન વેન્ટ ટુ ધ પાર્ટી બટ હર. અહીંયા હરને બટને એક્સેપ્ટ ના સિવાય એ રીતે યુઝ કર્યું છે એઝ અ પ્રિપોઝિશન્સ. તો અહીંયા આપણે સબ્જેક્ટિવ કેસ આવશે. ત્યાં બટ પછી શી આવ્યું વિચ ઇઝ અ
ઓકે, અહીંયા કન્જક્શન હોય ત્યારે સબ્જેક્ટિવ કેસ હતું અને પ્રિપોઝિશન્સ હતું ત્યારે ઓબ્જેક્ટિવ કેસ. તો શી હતું એ સબ્જેક્ટિવ અને હર હતું એ ઓબ્જેક્ટિવ કેસ. ઓકે, તો એક્ટિવિટી માટે જો સ્પોટ ધ એરર જે પૂછાય ને એ છે. સો આમાંથી તમારે એરર કાઢવાની છે. આના પછીની સ્લાઇડમાં આન્સર હશે. પોઝ કરીને પહેલાં ગોચો કે શું એરર છે. First, it was me who was responsible for making all the arrangement for the successful completion of his studies. એ તો નો એરર. અહીંયા ઇટ વોઝ આઈ આવશે કેમ કે વોઝ પછી સબ્જેક્ટિવ કેસ આવે. The staff member wanted he to take over as secretary to the MB. અહીંયા wanted પછી he નહીં આવે, him આવશે કેમ કે વર્બ પછી ઓબ્જેક્ટિવ કેસ હોય. ત્યાર પછી he promised to get in touch with myself as soon as possible. અહીંયા with એ પ્રિપોઝિશન છે તો પ્રિપોઝિશન પછી ઓબ્જેક્ટિવ આવશે તો માય સેલ્ફની જગ્યાએ મી આવશે. અને જોઈ લો બધા આન્સર્સ જે આપણે આગળની સ્લાઇડમાં ક્વેશ્ચન હતા એના. ફર્સ્ટમાં એમિઝાર વોઝવેરવાળું બીનું રૂપ હતું એટલે આપણે સબ્જેક્ટિવ કેસ આવ્યો. સેકન્ડમાં વર્બ હતું, બીનું રૂપ નહોતું એટલે ઓબ્જેક્ટિવ કેસ આવ્યો. થર્ડમાં પ્રિપોઝિશન્સ છે તો પ્રિપોઝિશન સાથે બી ઓબ્જેક્ટિવ કેસ આવે. ઓકે, એઝ, ધેન એન્ડ ધ કેસ. કમ્પેરિઝન ઓલવેઝ ટેક પ્લેસ બિટવીન ટુ ઇક્વલ થિંગ્સ. અનઇક્વલ થિંગ્સ કેન નોટ બી કમ્પેર્ડ. એઝ ધેન વાળો કેસ જોવાનો છે કે ભાઈ ઇક્વલ થિંગ વચ્ચે કમ્પેરિઝન થાય, અનઇક્વલ થિંગનું કમ્પેરિઝન ન થાય. શી ઇઝ એઝ ટોલ એઝ મી. અહીંયા સી સબ્જેક્ટ છે, મી ઓબ્જેક્ટ છે તો એ રોંગ થશે. શી ઇઝ એઝ ટોલ એઝ આઈ. સી લાઇક્સ યુ એઝ મચ એઝ આઈ. અહીંયા આઈની જગ્યાએ મી આવશે કેમ કે આગળ જે વર્બ હતું એ જનરલ રૂપ હતું. ત્યાં વર્બનું બીનું સ્વરૂપ હતું એટલે આપણે સબ્જેક્ટિવ કેસ લીધું. અહીંયા વર્બનું નોર્મલ રૂપ છે એટલે આપણે ઓબ્જેક્ટિવ કેસ લેવાનો આવે. નાઉ ઓર્ડર ઓફ પર્સનલ પ્રોનાઉન્સ. જનરલ ઓર્ડર આવશે 2, 3, 1 અને જ્યારે મિસ્ટેક હોય ત્યારે 1, 2, 3. 1, 2, 3 એટલે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. 2, 3, 1 મીન્સ સેકન્ડ પર્સન, થર્ડ પર્સન અને 1 પર્સન. તો પહેલું સેન્ટેન્સ છે આઈ એન્ડ યુ શુડ ગો ટુ ધ પાર્ટી. આ જનરલ ઓર્ડર છે તો અહીંયા આવશે 2, 3, 1 ફોલો થશે. તો 3 નથી તો 2 અને 1 કે યુ એન્ડ આઈ ગો ટુ ધ પાર્ટી. પછી છે યુ એન્ડ આઈ રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. અહીંયા મિસ્ટેકની વાત છે તો અહીંયા થશે આઈ એન્ડ યુ રિસ્પોન્સિબલ ફોર ધ લોસ. જો જનરલ ઓર્ડર હોય તો 2, 3, 1 અને કોઈ મિસ્ટેક એક્સેપ્ટ કરી હોય, કન્ફેસ કરી હોય તો 1, 2, 3. ઓકે, નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. નેક્સ્ટ પ્રોનાઉન ઇઝ અ પોઝેસિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ. ઇટ ઇઝ નોટ યુઝડ બિફોર નાઉન. અને નામની પહેલાં ના વપરાય. એક્ઝામ્પલ છે અવર્સ સ્કૂલ વોઝ ગુડ. બટ નહીં, અવર સ્કૂલ વોઝ ગુડ. અવર્સ નહીં આવે, અવર આવશે. જોઈ લો માય. જો પહેલાં પોઝેસિવમાં કયા કયા આવશે કે માઇન, અવર્સ, યોર્સ, હીઝ, હર્સ, ધેર્સ આ બધા આવશે. તો માય એટલે માય પ્લસ નાઉન આવી જાય એની અંદર. અવર્સ એટલે અવર પ્લસ નાઉન આવી જાય. લાઈક જો પહેલું સેન્ટેન્સ એવું કીધું યોર્સ ઇઝ અ ન્યૂ કાર તો એનો મિનિંગ એવો થાય કે યોર કાર ઇઝ અ ન્યૂ કાર. સો યોર્સ કાર ઇઝ અ ન્યૂ કાર એવું નહીં આવે. સેવ યોર ટાઈમ એન્ડ માઇન્ડ ટુ. તો અહીંયા માઇન્ડ એટલે માય ટાઈમ પણ અંદર આવી ગયું. ત્યાર પછી યોર હાઉસ ઇઝ બેટર ધેન માઇન. તો અહીંયા માઇન એટલે મારા ઘર કરતાં પણ તમારું સારું છે. માય હાઉસ બી માઇનની અંદર સમાઈ ગયું. તો યોર હાઉસ ઇઝ બેટર ધેન મી અથવા તો માય હાઉસ. ઓકે, તો જ્યારે યોર્સ, માઇન આ બધા આવે ત્યારે તમારે એ નાઉન બીજી વાર લખવાનું નથી થતું. માય હાઉસ એટલે માઇન થઈ જાય. ત્યારબાદ છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સ એટલે વિભાગવાચક સર્વનામ. ઈચ, આધર, નાઇધર આ 3 જ આવશે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન્સમાં. એક્ઝામ્પલ જોઈએ. ઈચ યુઝ ફોર 2 ઓર મોર ધેન 2 પર્સન ઓર થિંગ. 2 કે 2થી વધારે માણસો કે વસ્તુની વાત થાય ત્યારે ઈચ આવે. ઈચ ઓફ 10 સ્ટુડન્ટ્સ કેમ લેટ. 2થી વધારે છે. નાવ આધર 1 આઉટ ઓફ 2 યુઝડ ફોર ઓનલી 2 પર્સન્સ ઓર થિંગ. 2માંથી કોઈ એકને હોય ત્યારે જ આઈધર આવશે. આઈધર ઇઝ નોટ યુઝ ફોર મોર ધેન 2 પર્સન્સ ઓર થિંગ. એની ઓર એની વન ઇઝ યુઝડ, નોટ એની વન. એની અથવા તો એની વન વચ્ચે જે સ્પેસ આવે ને એ એની વન યુઝ થશે. નોર્મલ એની વન યુઝડ નહીં થાય. એક્ઝામ્પલ જો આઈધર ઓફ ધ 2 બોયઝ ઇઝ ઇન્ટેલિજન્ટ. તો એ બરાબર છે પણ આઈધર ઓફ 3 સિસ્ટર્સ ઇઝ બ્યુટિફુલ નહીં.
પણ આપણે એવું કીધું કે ઈચ આવે, 2 કરતાં વધારે હોય ત્યારે. બટ ઈચ કહીએ તો ઈચ એટલે બધા માટે લાગુ પડી જાય. અહીંયા આપણે 3માંથી કોઈ એક બ્યુટીફુલ એવું બતાવવું હોય તો જ્યારે સિલેક્ટિવ વસ્તુ કરવાની હોય ને ત્યારે એની આવશે. એની ઓફ ધ 3 સિસ્ટર્સ ઇઝ બ્યુટીફુલ. ઓકે, હવે નેક્સ્ટ છે નીધર, નોટ ધ વન નોર ધ અધર, કોઈ પણ નહીં એમ. યુઝ ફોર ઓનલી 2% ઓર થિંગ્સ. નીધર ઇઝ નોટ યુઝ ફોર મોર દેન 2%. 2% માટે જ નીધર યુઝ થાય છે. 2 કરતાં વધારે પર્સન હોય તો નન યુઝ થશે. નો વન નહીં થાય, નન. સો નાઇધર ઓફ ધ 2 ક્રિમિનલ્સ હેઝ બીન અરેસ્ટેડ, એ સાચું છે. પછી નાઇધર ઓફ ધ 5 ચિલ્ડ્રન્સ હેઝ બીન અરેસ્ટેડ, તો એ ખોટું પડશે. નન ઓફ ધ 5 ચિલ્ડ્રન્સ આવશે. ઓકે, સો આગળ જઈએ. So it is very easy to do, so I believe that any of 2 men can do it without putting in much effort. આ બધા એક્સરસાઇઝ છે. None of the 2 boys was present at the school meeting, so the principal was very angry with them. There are 2 books, you may take any one. આ બધામાંથી એરર સ્પોટ કરી પોઝ કરો, એરર સ્પોટ કરો, ક્યાં ક્યાં એરર છે જુઓ. પાછળની સ્લાઇડમાં તમને બધા આન્સર મળી રહેશે. સો એની ઓફની જગ્યાએ આઈધર આવશે કેમ કે 2 માણસોની વાત છે. નનની જગ્યાએ નાઈધર આવશે કેમ કે 2 બોયઝની વાત છે. અને ત્યાં એની ઓફની જગ્યાએ આઈધર આવશે કેમ કે આપણે 2 બુક્સની વાત કરેલી છે. ઓકે, સો લેટ્સ ગો ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. છે રિફ્લેક્સિવ પ્રોનાઉન. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે જેમાં પાછળ સેલ્ફ અને સેલ્વ્સ આવવાની. માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્ફ, આ બધા. માય સેલ્ફ કોના માટે વપરાય છે? આઈનું રિફ્લેક્સિવ પ્રોનાઉન થશે માય સેલ્ફ. એવી જ રીતે વીનું અવર સેલ્ફ, બહુવચન છે. યુનું યોર સેલ્ફ, અને જ્યારે પ્લુરલ્સ હોય યોર સેલ્ફ્સ. હી શીટમાં હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, અને ધેમમાં ધેમ સેલ્ફ્સ. ઓકે, ઇન સેન્ટેન્સ ઇફ દેર ઇઝ અ નો ઓબ્જેક્ટ ધેન રિફ્લેક્સિવ પ્રોનાઉન ઇઝ યુઝડ એઝ અ ઓબ્જેક્ટ. જો સેન્ટેન્સમાં કર્મ ના હોય તો આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉનને કર્મ તરીકે યુઝ કરીશું. શી કિલ્ડ રાહુલ, પછી ખાલી શી કિલ્ડ હોય તો પછી આપણે લખી નાખવાનું શી કિલ્ડ હર સેલ્ફ. એન્ડ ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ યુઝડ આફ્ટર ઓલ ધીઝ વર્બ્સ. એન્ડ ઇફ ધ ઓબ્જેક્ટ ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધીસ કેસ ધેન રિફ્લેક્સિવ પ્રોનાઉન ઇઝ યુઝડ. અહીંયા જે વર્ડ આપ્યા ને એને પાછળ ઓલવેઝ ઓબ્જેક્ટ હશે, અને જો ઓબ્જેક્ટ ના હોય તો આપણે રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝ કરી દેવાનું. તો એકવાર વર્ડ્સ પર નજર ફેરવી દેજો, ખાલી જોઈ લેજો બસ. ત્યારબાદ છે આઈ એન્જોયડ ધ પાર્ટી લાસ્ટ નાઇટ. આઈ એન્જોયડ ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ, એ ખોટું છે. આઈ એન્જોયડ માય સેલ્ફ ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ. ઇટ વોઝ કરેક્ટ કેમ કે આગળ જો એન્જોયડ પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે. હી ઇન્ટ્રોડ્યુસ ધ ટોપિક ટુ ધ ડીએમ. ઓકે, હી ઇન્ટ્રોડ્યુસ ટુ ધ ડીએમ નહીં, હી ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ ટુ ધ ડીએમ. ઓકે, જ્યારે પાછળ ડાયરેક્ટ પ્રિપોઝિશન્સ કે કાંઈ બી નહીં આવે, રિફ્લેક્સિવ પ્રોનાઉન આવશે આગળ જે વર્ડની લિસ્ટ હતી ને એના પાછળ. સો નેક્સ્ટ ઇઝ રિલેટિવ પ્રોનાઉન. હુ, વિચ, ધેટ અને વોટ, આ 4 જોવાનું. આઈ મીટ જય એન્ડ હી વોઝ રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ. નોર્મલ છે પણ આને હુ દ્વારા કનેક્ટ કરીએ તો આઈ મીટ જય હુ વોઝ રિટર્નિંગ ફ્રોમ સ્કૂલ. હું જઈને મળ્યો કે જે કોલેજથી રિટર્ન થતો હતો. ઓકે, હુ સાથે ઓલવેઝ સબ્જેક્ટ આવશે, હુમ સાથે ઓબ્જેક્ટ આવશે. જો એક્ઝામ્પલ જુઓ, આઈ લાઇક ધ સ્ટુડન્ટ હુમ વેર સિન્સિયર. આઈ સબ્જેક્ટ થઈ ગયું, ઓલવેઝ સબ્જેક્ટ વર્બ જોડે હોય. ઓકે, આઈ એ સબ્જેક્ટ 1 છે, લાઇક એ વર્બ 1 છે. પછી જોઈએ તો આર અને સિન્સિયર એ બંને જોડે થઈ જાય એટલે વર્બ 2 થઈ ગયું. તો એનો આગળ સબ્જેક્ટ આવવું જોઈએ. તો સબ્જેક્ટમાં હુ આવવું જોઈએ, તો હુમ નહીં આવે, અહીંયા હુ આવશે. આઈ લાઇક ધ સ્ટુડન્ટ હુ આર સિન્સિયર. ત્યારબાદ છે ધીસ ઇઝ ધ ગર્લ હુ આઈ શેલ મેરી. તો ધીસ સબ્જેક્ટ ઇઝ વર્બ. આઈ શેલ મેરી, એમાં મેરી શેલ મેરી એ વર્બ થઈ ગયું. આઈ સબ્જેક્ટ થઈ ગયું. હવે સબ્જેક્ટ વર્બ થઈ ગયું તો હવે સબ્જેક્ટ નહીં આવે તો ઓબ્જેક્ટ હોવું જોઈએ. તો ઓબ્જેક્ટ તરીકે શું છે? હુમ. સો સેન્ટેન્સમાં આવશે ધીસ ઇઝ ધ ગર્લ હુમ આઈ શેલ મેરી. આ ઇઝી ટ્રીક છે ક્યારે હુ અને હુમ યુઝ કરવાની. વિચ આવશે નોન લિવિંગ થિંગ્સ, એનિમલ્સ અને બર્ડ્સ સાથે. ધીસ ઇઝ ધ એનિમલ વિચ ગિવ્સ અસ મિલ્ક. ધીસ ઇઝ ધ હાઉસ વિચ માય ફાધર બિલ્ડ. જ્યારે નોન લિવિંગ થિંગ્સ હોય, એનિમલ્સ અને બર્ડ્સ, આ બધા જોડે વિચ આવશે. ત્યારબાદ છે ધેટ. તો જ્યારે હ્યુમન હોય, નોન લિવિંગ હોય, એનિમલ્સ અને બર્ડ્સ,
આ બધા સાથે ધેટ આવશે, પણ એના પોઈન્ટ્સ છે. સુપરલેટિવ ડિગ્રીમાં ધેટ આવશે. ધ સેમ, ધ ફ્યુ, ધ લિટલ, આ 3 વર્ડ્સમાં ધેટ આવશે. ઓનલી અને નન ત્યારે બી ધેટ આવશે. સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ, નથિંગ ત્યારે બી ધેટ આવશે. ઓલ હશે મીન્સ કે એવરીથિંગ ત્યારે બી ધેટ આવશે. ધીસ ઇઝ ધ હોટલ વિચ આઈ હેડ એવર સીન, તો આ સેન્ટેન્સ રોંગ થશે. ધીસ ઇઝ ધી બેસ્ટ હોટલ દેટ આઈ હેડ એવર સીન, કેમ કે અહીંયા ધ બેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રી છે. ધીસ ઇઝ ધ સેમ ગર્લ હુ બિટ્રેડ મી, તો અહીંયા હું નહીં આવે કેમ કે ધ સેમ છે તો ધેટ આવશે. ધીસ ઇઝ ધ સેમ ગર્લ દેટ બિટ્રેડ મી. આ બધા યાદ રાખજો, સ્પોટ ધ એરરમાં બહુ કામ લાગશે. ત્યારબાદ છે વોટ. નેવર યુઝડ ફોર એની એન્ટેસિડન્ટ ઓર વોટ ડઝન્ટ રિલેટ ટુ એની એન્ટેસિડન્ટ. મતલબ કે વોટ ક્યારેય નાઉનની પાછળ નહીં વપરાય, મીન્સ કે કોઈની પાછળ નહીં આવે. લાઈક યુ કેન ટેક ધ બુક વોટ યુ લાઈક તો નહીં આવે. ધ બુક પછી વોટ નહીં યુઝ થાય. યુ કેન ટેક ધ બુક વિચ યુ લાઈક, યુ કેન ટેક વોટ યુ લાઈક. સોરી, અહીંયા લાઈ સ્પેલિંગ મિસ્ટેક છે, ત્યાં લાઈક આવશે. સો કોઈ બી ધ બુક મેં કોઈ બી એન્ટીસિડન્ટ તરીકે વોટનો યુઝ નહીં થાય. ઓકે. નેક્સ્ટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, એટલે કે દર્શક સર્વનામ. ધીઝ, ધેટ, ધીઝ અને ધોઝ. તો ધીઝ એ નજીકની વસ્તુ પ્લસ સિંગ્યુલર, ધીઝ નજીકની વસ્તુ પ્લસ પ્લુરલ, ધેટ ડિસ્ટન્સ પ્લસ સિંગ્યુલર અને ધોઝ ડિસ્ટન્સ પ્લસ પ્લુરલ. આપણે આગળ બી જોઈ લીધું છે, જસ્ટ ક્વિક રિવિઝન થઈ જાય એના માટે લખેલું છે. એક્ઝામ્પલ જોઈએ. ધીઝ ઇઝ અ કેટ, ધીઝ આર કેટ્સ, ધેટ ઇઝ અ બુક, ધોઝ આર બુક્સ. ધ ક્લાઇમેટ ઓફ પુણે ઇઝ બેટર દેન ધેટ ઓફ મુંબઈ. ક્લાઇમેટ એકવચન છે. ધ સ્ટ્રીટ્સ ઓફ દિલ્હી આર વાઇડર દેન ધોઝ ઓફ મુંબઈ. સ્ટ્રીટ્સ બહુવચન હતું તો ધોઝ આવ્યું. ઓકે. નેક્સ્ટ ઇઝ ઇન્ટેરોગેટિવ પ્રોનાઉન્સ. તો ઇટ ઇઝ યુઝ ટુ આસ્ક ક્વેશ્ચન હુ, હુમ, હુઝ, વોટ અને વિચ. હુ ઇઝ યુઝ ટુ નો સબ્જેક્ટિવ કેસ. જ્યારે કર્તા કોણ છે જાણવું હોય તો આપણે હુનો યુઝ કરીએ છીએ. કર્મ જાણવા માટે હુમ. પોઝેસિવ પ્રોનાઉન મીન્સ કે રિલેશન, માલિકી જાણવા માટે હુઝનો યુઝ થાય છે. ઓલ ધેર વર ફોર અ પર્સનલ રેફરન્સ. આ બધા આપણે પર્સનલ રેફરન્સ માટે યુઝ કરીએ, હુ, હુમ, હુઝ. વોટનો યુઝ આપણે નોન પર્સનલ રેફરન્સ માટે કરીએ છીએ અને વિચ ફોર થિંગ્સ. એક્ઝામ્પલ જોઈએ. હુ ઇઝ યોર ફેવરેટ હીરો, હુઝ કાર ઇઝ ધીઝ, હુમ ડુ યુ વોન્ટ ટુ મીટ. તો આ બધા પર્સન થાય, વ્યક્તિગત થશે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બુક, વસ્તુ. વિચ ઇઝ મોર ડિફિકલ્ટ થિંગ. ઓકે. જોઈ લીધું કઈ રીતે યુઝ થાય ને. આ બધું આપણે આગળ બધા વિડીયોમાં થોડું ઘણું આવેલું જ છે, એટલે રિવિઝન જેવું જ છે. સો ડોન્ટ વરી. સો નેક્સ્ટ ઇઝ રેસિપ્રોકલ પ્રોનાઉન્સ. ઈચ અધર ક્યારે થાય? જ્યારે બે વસ્તુની વાત હોય ત્યારે, અને વન અનધર જ્યારે બે કરતાં વધુ હોય ત્યારે. તરુણ એન્ડ આઈ લવ ઈચ અધર. ઓકે. ઓલ થ્રી ઓફ ધેમ એગ્રી વિથ વન અનધર. બસ ધેટ્સ ઇટ. આમાં આટલું જ જોવાનું હતું. ઈચ અધર અને વન અનધરનો શું ડિફરન્સ છે ને ક્યારે યુઝ થાય. આ બધું સ્પોટ ધ એરરમાં બહુ કામ લાગશે, એટલે વ્યવસ્થિત શાંતિથી જોજો. નાવ ઇઝ એમ્ફેથિક પ્રોનાઉન્સ, લાઈક માય સેલ્ફ, અવર સેલ્વ્સ, યોર સેલ્ફ. આ બધું આ રિફ્લેક્સિવ પ્રોનાઉન જેવું જ છે, બટ રિફ્લેક્સિવ પ્રોનાઉન યુઝિસ એઝ અ વર્બ સાથે યુઝ થાય છે, જ્યારે એમ્ફેથિક પ્રોનાઉન્સ યુઝ ફોર ધ સેક ઓફ એમ્ફેસિસ માટે યુઝ થતા હોય છે. ઇટ ઇઝ ઇમિડિયેટલી પ્લેસ આફ્ટર નાઉન એન્ડ પ્રોનાઉન. આને નામ અને પ્રોનાઉનની તરત જ પાછળ મૂકી દેવામાં આવતા હોય છે એમ્ફેથિક પ્રોનાઉન્સને. પણ એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે તમને થોડી ક્લિયરિટી આવી જશે. હી એન્જોયડ હિમસેલ્ફ એટ ધ પાર્ટી. અહીંયા વર્બ પછી ડાયરેક્ટ હતું એટલે રિફ્લેક્સિવ. હવે હી હિમસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ડાઉનફોલ. અહીંયા હિમસેલ્ફ છે એમ્ફેથિક પ્રોનાઉન થશે, કેમ કે પ્રોનાઉન પછી હી પછી ડાયરેક્ટ જ છે એટલે. નાવ ઇન્ડેફિનાઇટ પ્રોનાઉન્સ. સમવન, એનીવન, એવરીવન, નો વન. સમબડી, એનીબડી, એવરીબડી, નોબડી. આ બધા જોડે થર્ડ પર્સન, લિવિંગ બિંગ, સિંગ્યુલર વર્બ, સિંગ્યુલર પ્રોનાઉન યુઝ થશે. સિંગ્યુલર પ્રોનાઉન મીન્સ હી, હિમ, હીઝ, આ બધું. ઓકે. સો યાદ રાખજો કે જ્યારે સમવન, સમબડી, એનીવન, એનીબડી, એવરીવન, એવરીબડી, નો વન, નોબડી આ થાય ત્યારે થર્ડ પર્સન, લિવિંગ બિંગ, સિંગ્યુલર વર્બ ને સિંગ્યુલર પ્રોનાઉન. એક્ઝામ્પલ જુઓ. સમવન આર વેઇટિંગ, નો, સમવન ઇઝ વેઇટિંગ. વોન્ટનું વોન્ટ્સ થયું. શુડ લવ ધેર કન્ટ્રીની જગ્યાએ
ધેરની જગ્યાએ હિઝ થશે, કેમ કે આ બધા એવરીવન, સમવન એ બધા સિંગ્યુલર ફોર્મમાં થશે યુઝ. ઓકે, નાઉ સમથિંગ, એનીથિંગ, એવરીથિંગ, નથિંગ. તો આ થર્ડ પર્સન નોન લિવિંગ બિંગ સિંગ્યુલર વર્બ અને સિંગ્યુલર પ્રોનાઉન. ઇટ્સ ઇટસેલ્ફ. ડિફરન્સ એટલો જ છે કે સમબડી, એનીબડી, એવરીબડી, નોબડી વાળું હતું ત્યારે આપણે લિવિંગ બિંગ હતું અને અહીંયા નોન લિવિંગ બિંગ થશે. એક વસ્તુઓ માટે વપરાશે. સો ચલો એના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. સો ફર્સ્ટ ઇઝ સમથિંગ આર મિસિંગ ફ્રોમ માય રૂમ. નો, સમથિંગ ઇઝ. એવરીવન હેઝ હિઝ ઓન બ્યુટી. હિઝ નહીં આવે. એવરીવન હેઝ ઇટ્સ ઓન બ્યુટી. એવરીથિંગ છે એટલે સોરી, એવરીવન નહીં. એવરીથિંગ શુડ બી કીપ્ડ ઇન ધેર ઓર્ડર. ધેર નહીં આવે, ઇટ્સ આવશે, કેમ કે અહીંયા આપણે નોન લિવિંગ બિંગની વાત કરી હતી. સો અહીંયા ધેર, હીઝ કે એ બધા પ્રોનાઉન્સ નહીં આવે, ઇટવાળી લાઈન આવશે, એટલું યાદ રાખજો. નાઉ વન વન્સ વન સેલ્ફ. એવરીવન શુડ લવ હિઝ કન્ટ્રી. વન શુડ લવ હિઝ કન્ટ્રી નહીં. વન શુડ લવ વન્સ કન્ટ્રી. જ્યારે વનવાળું આવે ને ત્યારે પાછળ એ વનવાળા જ આવશે. ઇફ વન વર્ક હાર્ડ, he is sure to succeed in life. No, if one work hard, one is sure to success in life. એટલે વનવાળું આવે ને ત્યાં પાછળ વન આંખ મૂકીને વનવાળું મૂકી દેવાનું. વન્સ, વન સેલ્ફ, જે બી લાગુ પડતું હોય ને. ઓકે, સો મૂવિંગ ટુ નેક્સ્ટ. એની વન, સમ વન, નન, એવરી વન. એટલે આ જે સ્પેસવાળું છે ને ત્યારે સિલેક્શનની વાત આવશે. ને જ્યારે એની વન ભેગું હોય, સમ વન, નો વન, એવરી વન હોય ત્યારે વાઇડ રેન્જ આવે કે એવરી વન ઓફ અસ ઇઝ ગોઈંગ ધેર. આપણામાંથી બધા જ એમ. એવરી વન ઇઝ ગોઈંગ ધેર એટલે ઘણા બધાની વાત થાય છે. અહીંયા એવરી વનમાં સિલેક્ટેડ લોકોની વાત થતી હતી. એની વન ઓફ યુ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ. તમારામાંથી કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે. એની વન કેન સોલ્વ ધ પ્રોબ્લેમ. તો આ વાઇડ સેન્સ બતાવે છે, વાઇડ રેન્જ બતાવે છે. સો થેન્ક યુ ગાઈઝ, દેટ્સ ઇટ ફોર ટુડે. આઈ નો કે થોડા ટાઈમથી ગ્રામરના વિડીયો થોડા લેન્ધી હોય છે, બટ આપણે આ વિડીયોમાં બધી નાની નાની ઇન્ફોર્મેશન કવર કરી લીધી છે જે તમને સ્પોટ ધ એરરમાં હેલ્પફુલ થશે. અને એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામની જે તૈયારી કરતા હોય એમને ખબર હોય કે એક્ઝામમાં સૌથી વધારે સ્પોટ ધ એરર પૂછાય છે ને સૌથી ડિફિકલ્ટ પણ એ જ પડે છે આપણને. સો ગાઈઝ, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો અને આવા નવા ટૉપિક્સ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો. થેન્ક યુ.